જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર પ્રહારો કર્યા હતા। ડિગ્રી હોવા છતાં કેટલાક લોકોમાં સંસ્કાર ન હોવાની તેમણે વાત કરી હતી। ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનર પટેલે આ મામલે પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ગુજરાતમાં આજે પણ ઠેર ઠેર દારૂનું વેચાણ થાય છે। જે જિલ્લામાંથી થોડો પણ દારૂ પકડાય એ જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સરકાર કરીને કડક રીતે દારૂબંધીનો અમલ કરી બતાવે। તેમણે કહ્યું કે આ પહેલા ભાજપના નેતાઓ પણ જિગ્નેશ મેવાણી જેવી વાત કરી ચૂક્યા છે, તેમની સામે કેમ કશું નથી બોલતા। રાજ્યની અંદર સુરક્ષિત કોણ છે? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે? દારૂ, ડ્રગ્સ, સાયબર માફિયાઓ, મહિલાઓ ઉપર છેડતી કરનારા તત્વો, કઈ બાબતમાં ગુજરાત સુરક્ષિત છે? વિપક્ષનો એક ધારાસભ્ય પોલીસ સ્ટેશનની અંદર એક ઉગ્રતાથી વાત કરે છે, એ જનતાની પરિસ્થિતિને લઈને વાત